તો દોસ્તો ગુજરાતના તમામ ખેડૂતો માટે હવે એક સરસ મજાની ખુશખબર આવી ગઈ છે, કારણ કે ખેડૂતો માટે તાર ફેન્સિંગ યોજનાની સહાય છે તેમાં વધારો કરવામાં આવ્યો છે। જાણો દોસ્તો કેટલો વધારો કરવામાં આવ્યો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજની આ વિડીયોમાં જણાવીશું। દોસ્તો ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા સૌથી મહત્વની અને અગત્યની જાહેરાત ખેડૂતો માટે કરવામાં આવી છે, જેમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ખેડૂતો માટે વધુ એક મહત્વપૂર્ણ અને ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે। રાજ્ય સરકાર દ્વારા ખેતરોને પશુઓ અને વન્ય પ્રાણીઓથી સુરક્ષિત રાખવા માટે અમલમાં રહેલી કાટાળી તારની વાડ યોજના એટલે કે તાર ફેન્સિંગ યોજના મહત્વપૂર્ણ ફેરફાર તેમાં કરવામાં આવ્યા છે। સરકારના આ નિર્ણયથી ખાસ કરીને નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। તમને સૌને જણાવીએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય છે તે લેવામાં આવ્યો હતો। રાજ્યના કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે અગાઉ ખેડૂતોને તાર ફેન્સિંગ યોજના માટે પ્રતિ રનિંગ મીટર 200 અથવા કુલ ખર્ચના 50% પૈકી જે ઓછું હોય તે મુજબની સહાય આપવામાં આવતી હતી, પરંતુ બજારમાં માલ મટીરિયલ અને મજૂરીના ખર્ચમાં સતત વધારો થતાં ખેડૂતો પર આર્થિક બોજ છે તે વધી રહ્યો હતો, જેને ધ્યાનમાં રાખીને હવે સરકાર દ્વારા પ્રતિ રનિંગ મીટર સહાય વધારીને ₹300 કરવામાં આવી છે, જેથી સૌથી અગત્યના સમાચાર આવી રહ્યા છે અને સાથે સાથે ખેડૂતોની સુરક્ષા માટે વધુ એક આર્થિક સહાય છે તે ઉમેરવામાં આવી છે। સરકારના આ નવા નિર્ણયથી ખેડૂતોને પોતાના ખેતરોની સુરક્ષા માટે વધુ આર્થિક સહાય મળશે। મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ખેડૂતોને પ્રતિ રનિંગ મીટર ₹300 અથવા તો વાસ્તવિક ખર્ચના 50% મુજબ સહાય આપવામાં આવશે। આ નિર્ણય ખાસ કરીને એવા ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે જેઓ ખેતી દરમિયાન પશુઓ દ્વારા ઉપદ્રવથી પરેશાન રહેતા હતા, જેને પોતાના માલ સામાનની ચિંતા હતી કે જે જંગલી જનાવર છે તે ઘૂસી જાય અને તેમનો પાક છે તે તહેસ મહેસ કરી નાખે। તેના કારણે આ એક મહત્વનો વિચાર છે તે ખેડૂતો માટે ઉદ્ભવ્યો છે। અને આમાં તમને સૌને જણાવીને દોસ્તો તો ઓછામાં ઓછી 2 હેક્ટર જમીનનું ક્લસ્ટર આ યોજના હેઠળ અગાઉ લાભ મેળવવા માટે ઓછામાં ઓછા 2 હેક્ટરનું છે ને ક્લસ્ટર હોવું ફરજિયાત હતું। ઘણા નાના ખેડૂતો જૂથોમાં સહમતિ ન મળતા યોજનાઓનો લાભ મળતો ન હતો। હવે સરકારે આ નિયમમાં પણ રાહત આપી છે અને માત્ર 1 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને પણ યોજનાનો લાભ છે તે મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। આ ફેરફારથી રાજ્યમાં હજારો નાના ખેડૂતોને આનો સીધો લાભ છે દોસ્તો તે આપવામાં આવશે। આ બાબતે તમને સૌને જણાવીને દોસ્તો તો 1 લાખ અરજીઓ ચોમાસા પહેલા છે ને મંજૂર કરી દેવામાં આવી છે। સરકારે આ ખેડૂત પોર્ટલ પર અત્યાર સુધીમાં મળેલી અંદાજે 1 લાખ અરજીઓને ચોમાસા પહેલા મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે। ખેડૂતો ખેતરમાં કામમાં વ્યસ્ત થાય છે તે પહેલાં તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તે માટે સરકારના તબક્કાવાર મંજૂરી આપવામાં આવશે। આ માટે રાજ્ય સરકારે ₹240 કરોડનું ભંડોળ છે તે મંજૂર કર્યું છે। જરૂર પડે તો વધારાના ભંડોળની પણ વ્યવસ્થા કરવામાં આવશે તેવી ખાતરી સરકાર દ્વારા આપવામાં આવી છે। સૌથી અગત્યના સમાચાર છે દોસ્તો કે ખેડૂતોને રાહત મળી રહે અને તમામ ખેડૂતોને સહાય આના કારણે મળી રહે તેના માટે સરકાર દ્વારા 240 કરોડની પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું છે। અને સરકારે વધુમાં એ પણ જણાવ્યું છે કે અગાઉ આ યોજના માટે પોર્ટલ વર્ષમાં માત્ર 1 જ વાર ખુલતું હતું, પરંતુ હવે વધુમાં વધુ ખેડૂતોને લાભ મળે તે માટે જરૂર પડશે તો બીજી વાર પણ પોર્ટલ છે તે ખુલ્લું મૂકવામાં આવશે। રાજ્ય સરકારના આ નિર્ણયથી ખેડૂતો માટે મહત્વપૂર્ણ રાહત અને પાક સુરક્ષાની દિશામાં મોટું પગલું છે તે માનવામાં આવી રહ્યું છે, જેથી ખેડૂતો માટે સૌથી અગત્યના અને મોટા સમાચાર છે તે જણાવવામાં આવેલા છે દોસ્તો કે જે કોઈ પણ ખેડૂતો ખેતીની જમીનમાં કોઈ પણ તાર ફેન્સિંગ સહાય યોજના છે તે મેળવવા માંગતા હોય તેના માટે સરકાર દ્વારા એક આશીર્વાદરૂપ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। દોસ્તો આશા કરું છું કે આપ સૌને આજની આ મહત્વની માહિતી છે તે પસંદ આવી હશે। જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી લો, જેના કારણે આપ સૌને આવી જ મહત્વની અપડેટ છે ખેડૂતોને લગતી મળતી રહે। અને દોસ્તો આ વિડીયોને તમારા ખેડૂત મિત્રો સાથે તમારા ફેમિલી મેમ્બર્સ સાથે શેર જરૂરથી કરજો, જેથી કરીને તેમને પણ આ અગત્યની માહિતી છે તે મળતી રહે। તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।